नमस्ते विद्यार्थी मित्रों। पाठ दूसरा बुढ़ी काकी, लेखक प्रेमचंद। पेज नंबर 2 આપણે જોઈ લીધું છે, બરાબર। સ્ટોરી પણ મેં તમને કહી દીધી છે, છતાં પણ આગળની સ્ટોરી થોડીક હું તમને કહી અને પછી આપણે પેજ નંબર 3 છે એ આજ આપણે કરવાનું છે। આપણે જોયું કે બુઢી કાકી, બરાબર। બુઢી કાકી છે એનો ભત્રીજો, એણે પોતાની બધી સંપત્તિ કોને આપી દીધી છે? એના ભત્રીજાને, બરાબર। તો ભત્રીજાનું નામ શું છે? બુદ્ધિરામ। બુદ્ધિરામને પોતાની, કારણ કે પોતાના સંતાનો, પોતાના પતિ બધાનું મૃત્યુ થઈ જાય છે, એટલે એકમાત્ર ભત્રીજો બુદ્ધિરામ જ હતો। તે બુદ્ધિરામને પોતે પોતાની બધી સંપત્તિ આપી દે છે અને બદલામાં એની બુદ્ધિરામ અને બુદ્ધિરામની પત્નીનું નામ શું છે? રૂપા। આ બંને એને ભરપેટ જમવાનું આપતા નથી, એની ઈચ્છાઓ છે એનું સંતોષતા નથી અને એની જે પરિસ્થિતિ થાય છે, બીજા ઘણા બધા બાળકો છે પણ બુદ્ધિરામની એક દીકરી છે લાડલી, એની સાથે સૌથી વધારે સ્નેહ ભાવ છે એ બુઢી કાકીને છે, બરાબર। હવે એવામાં શું થાય છે તો કે બુદ્ધિરામનો મોટો દીકરો છે મુખરામ, એ મુખરામનો તિલક એટલે કે એનું વેવિશાળ સગાઈનો પ્રસંગ હોય છે અને એ પ્રસંગના અનુસંધાનમાં તેને ત્યાં ખૂબ સરસ સ્વાદિષ્ટ રસોઈ બને છે અને એ રસોઈને બધી સુગંધ છે એ કાકીને આવે છે ને એને એમ થાય છે કે આજે મને ખૂબ જ સરસ મજાનું ખાવાનું મળવાનું છે અને એ સુગંધ એને ત્યાં સુધી લઈ જવામાં, આપણને ખબર છે કે એના હાથ પગ તો જવાબ દઈ ચૂક્યા છે, એટલે પોતે ઘસેડાતી શું થાય છે તો કે પોતે જ્યાં રસોઈ બનતી હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચે છે તો તેને બુદ્ધિરામ અને એની પત્ની છે એ બંને ખૂબ જ ખીજાય છે। તો ત્યાં સુધીનું આપણે જોયું છે અને ત્યાર પછીનું આગળ છે પેજ નંબર 3 ઉપર, ત્યાં આપણે પહોંચ્યા છીએ, બરાબર। એટલે આપણે શું યાદ રાખવાનું છે? બુદ્ધિરામની પત્ની રૂપા, એની દીકરી લાડલી કે જેને બુઢી કાકી સાથે સૌથી વધારે સ્નેહભાવ છે, એનો દીકરો મુખરામ, બધા પાત્રો છે, પ્રસંગ છે, એને આપણે એકદમ જ સરસ રીતે યાદ રાખવાના છે, જેથી કરીને સ્ટોરી ખબર હોય ને તો પ્રશ્ન જવાબ લખવામાં આપણને કશી જ તકલીફ પડે નહીં। તો હવે બધાનું પાઠ્યપુસ્તક ખુલ્લું અને પેજ નંબર 3 ઉપર જુઓ તમે લોકો। बुद्धिराम की पत्नी रूपा उस समय कार्यभार से परेशान हो रही थी, कारण के एना घरे प्रसंग है। कभी इस कमरे में जाती, कभी उस कमरे में, कभी कड़ा के पास आती, कभी भंडार में जाती। बेचारी अकेली दौड़ते दौड़ते व्याकुल हो रही थी, झुंझलाती थी, कूदती थी, परंतु क्रोध प्रकट करने का अवसर न पाती थी। इस अवस्था में उसने बूढ़ी काकी को कड़ा के पास बैठे देखा तो चल उठी। પોતે એક જ કરવાવાળી છે ને પોતાની ઉપર બધી જવાબદારીઓ છે, એટલે શું થાય છે, ઘણીવાર રસોડામાં જવું પડે, ઘણીવાર કોઠારમાં જવું પડે, રસોડામાં રસોઈ જે બનતી હોય એમાંય એને ધ્યાન આપવું પડે, મહેમાનો જે આવે છે એની પણ એને આગતા સ્વાગતા કરવી પડે અને એવામાં એણે શું જોયું કે બુઢી કાકી રસોઈ ઘરમાં કડાઈની પાસે બેઠી છે અને પોતે એકદમ આગ બબૂલા हो जाना, એટલે बहुत क्रोधित हो जाना। जिस प्रकार मेढक कछुए पर झपटता है उसी प्रकार वह बूढ़ी काकी, मेढक એટલે ખબર છે ને, देड़को, दादुर, काकी पर झपटी और उन्हें दोनों हाथों से झटक कर बोली, ऐसे पेट में आग लगे, पेट है या भाड़, कोठरे में बैठते हुए क्या दम घुटता था? अभी मेहमानों ने नहीं खाया, भगवान को भोग नहीं लगा, तब तक धैर्य न हो सका। बूढ़ी काकी ने सिर उठाया, न रोई न बोली, चुपचाप रेंगती हुई अपनी कोठरी में चली गई। भोजन तैयार हो गया है, आंगन में पतले पड़ गई, મહેમાન ખાને લગે ત્યારે શું હતું તો કે ઓલા ખાખરાના પાન હોય ને એના આપણે ત્યારે કેમ ડિસ્પોઝેબલ ડીશનો ઉપયોગ કરીએ છીએ ને, યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કરો ને પછી ફેંકી દો, ત્યારે આવા પાન છે એ પાનને સીવીને એની ડીશ ને વાટકાને એવું બધું બનાવવામાં આવતું, દૂના ને પાત્રા એ બનાવવામાં આવતું અને એમાં ભોજન મહેમાનોને અથવા તો જાજા માણસોનું જમવાનું કર્યું હોય તો એમાં પીરસવામાં આવતું। बूढ़ी काकी अपनी कोठरी में जाकर पश्चाताप कर रही थी कि मैं कहाँ चली गई। उन्हें रूपा पर क्रोध नहीं था, अपनी जल्दबाजी पर दुख था
એમ છતાંય રૂપા એને એના રૂમમાં જવાનું કહે છે, છતાં પણ રૂપા ઉપર એને જરાય રોષ નથી થતો, પોતાની જાત ઉપર એને રોષ થાય છે। सच्ची तो है, जब तक मेहमान लोग भोजन न कर लेंगे घर वाले कैसे खाएंगे। मुझसे इतनी देर भी न रहा गया, अब जब तक कोई बुलाने न आएगा न जाऊंगी। मन ही मन इसी प्रकार का विचार कर वह बुलावे का इंतजार करने लगी। वो मन को बहलाने के लिए लेट गई, धीरे धीरे एक गीत गुनगुनाने लगी। उन्हें मालूम हुआ कि मुझे गीत गाते देर हो गई। क्या इतनी देर तक भोजन कर रहे होंगे? किसी की आवाज़ नहीं सुनाई देती। अवश्य ही लोग खा पी कर चले गए, मुझे कोई बुलाने नहीं आया। रूपा चिढ़ गई है, क्या जाने न बुलाए। बूढ़ी काकी चलने के लिए तैयार हुई। यह विश्वास है कि 1 मिनट में पुड़िया और मसालेदार सब्जियां सामने आएंगी। उनकी स्वादेंद्रियां गुदगुदाने लगी। उन्होंने मन में तरह तरह के मंसूबे कोई बुरा बांधे। पहले सब्जी से पुड़िया खाऊंगी, फिर दही और शक्कर से कचौड़ियाँ रायते के साथ मज़ेदार मालूम होगी। चाहे कोई बुरा माने चाहे भला, मैं तो मांग मांग कर खाऊंगी। यही न लोग कहेंगे कि इन्हें विचार नहीं, कहा करे। इतने दिन के बाद पुड़िया मिल रही है तो मुँह झूठा करके थोड़े ही उठ जाऊंगी। मनसूबा એટલે શું? ઈચ્છા। કેટલી કલ્પનાઓ એણે કરી લીધી કે પોતે પૂરીની સાથે પૂરીને કેવી રીતે ખાશે, દહીં સાથે ખાશે, સબ્જી સાથે ખાશે, રાયતા સાથે ખાશે, કે ઘણા વખત પછી પૂરી મળે છે તો હું ખાલી મારું મોઢું જૂઠું નહીં કરું, પણ હું ખૂબ જ માંગીને ખાવાની છું। ભલે ને લોકોને જે કહેવું એમ કે આ બુઢીને કંઈ ખબર નથી પડતી, આટલું બધું ખાય છે, જેને જે કહેવું હોય કે, પણ મારે તો એટલે પોતાને કોઈ બોલાવતું નથી, છતાં પણ પોતે ત્યાં જવા માટે આખો निर्णय કરી લે છે। वो उकड़ू बैठकर हाथों के बल सरकती हुई आंगन में आई, परंतु हाय दुर्भाग्य, मेहमान मंडली अभी बैठी हुई थी। कोई खाकर उंगलियां चाटता था, कोई तिरछे नेत्रों से देखता था कि और लोग अभी खा रहे हैं या नहीं। इतने में बूढ़ी काकी रेंगती हुई उनके बीच में जा पहुंची। हजी मेहमान तो गया नહોતા, પણ પોતાનાથી ધીરજ રહેતી નથી। એટલી બધી ભૂખ લાગે છે કે પોતે ચલાતું નથી, છતાં પણ ઢસરડાતી ત્યાં પહોંચી જાય છે। पंडित बुद्धिराम काकी को देखते ही क्रोध से तिलमिला गए। શું થયું? क्रोध से तिलमिला उठना એટલે बहुतही गुस्सा करना। लपक कर उन्होंने काकी के दोनों हाथ पकड़े और घसीटते हुए लाकर उन्हें अंधेरी कोठरी में धम से पटक दिया। मेहमानों ने भोजन किया, घर वालों ने भोजन किया, बाजी वाले, धोबी, नाव भी भोजन कर चुके, परंतु बूढ़ी काकी को किसी ने न पूछा। बुद्धिराम और रूपा दोनों ही बूढ़ी काकी को उनकी निर्लज्जता के लिए दंड देने का निश्चय कर चुके थे। उनके बुढ़ापे पर, दीनता पर किसी को करुणा न आई। अकेली लाडली उनके लिए परेशान हो रही थी। बब्बे वार बूढ़ी काकी जे रीते મહેમાનોની વચ્ચે આવી જાય છે એની બેશરમી પર બંનેને ખૂબ જ ગુસ્સો હતો। એટલે બંને રૂપા અને બુદ્ધિરામ બંને એને સજા દેવા માંગતા હતા, એટલે કે આજ તો કાકીને જમવા બોલાવા જ નથી। પણ કોઈ એક લાડલી છે કે જે લાડલી જ કાકી માટે ખૂબ જ हैरान परेशान હતી। लाडली को काकी से अत्यंत प्रेम था। वह झुंझला रही थी कि वे लोग काकी को बहुत सी पुड़िया क्यों नहीं दे देते। क्या मेहमान सबके सब खा जाएंगे? और यदि काकी ने मेहमानों के पहले खा लिया तो क्या बिगड़ जाएगा। वह काकी के पास जाकर उन्हें धैर्य देना चाहती थी, परंतु माँ के डर से न चाहती थी। उसने अपने हिस्से की पुड़िया बिल्कुल न खाई थी। उन पुड़ियों को काकी के पास ले जाना चाहती थी। उसका हृदय अधीर हो रहा था। बूढ़ी काकी मेरी बात सुनते ही उठ बैठेगी, पुड़िया देकर कैसी प्रसन्न होगी, मुझे खूब प्यार करेगी। लाडली तो विचार ज करे छे कि क्यारे बधाई सूई जाए, खास तो एना मम्मी क्यारे सूई जाए ने क्यारे पोते एनी पासे पहोंची जाए एवो पोते सूईवानो डोळ करे छे, पण ओम जागती ज होय छे। रात के 11 बज गए थे। रूपा आंगन में पड़ी सो रही थी। लाडली की आंखों में नींद न थी।
काकी को पुड़िया खिलाने की खुशी उसे सोने न देती थी। जब विश्वास हो गया कि अम्मा सो रही है तो वह चुपके से उठी और बूढ़ी काकी की कोठरी की ओर चली। बूढ़ी काकी को केवल इतना याद था कि किसी ने मेरे हाथ पकड़कर घसीटे और फिर ऐसे मालूम हुआ कि जैसे कोई पहाड़ पर उड़ाए लिए जाता है। उनके पैर बार बार पत्थरों से टकराए, तब किसी ने उन्हें पहाड़ पर दे पटका। वे मूर्छित हो गई। जब वे सचेत हुई तो किसी की जरा भी आहट न मिलती थी। उन्होंने समझा कि सब लोग खा पी कर सो गए। यह विचार कर काकी निराशामयी संतोष के साथ लेट गई। ग्लानि से गला भरभराता था, परंतु मेहमानों के डर से रोती न थी। सहसा सहसा એટલે एकाएक उनके कानों में आवाज़ आई, काकी उठो, मैं पुड़िया लाई हूँ। काकी ने लाडली की बोली पहचानी, चटपट उठ बैठी, दोनों हाथों से लाडली को टटोला और उसे गोद में बैठा लिया। लाडली ने पुड़िया निकाल कर दी। શું કરે છે લાડલી? પોતાની મમ્મીને ઘરના બધા સૂઈ જાય છે એટલે છાની મુની પોતે પોતાના ખાટલા પરથી ઊભી થઈ અને કાકી પાસે પહોંચી જાય છે અને કાકીને જગાડીને કહે છે કે કાકી હું તમારા માટે પૂરી લઈ આવી છું। તો આટલો પાઠ છે એ આજે આપણે કરીએ છીએ। તમારે શું કરવાનું છે હોમવર્કમાં? પહેલેથી પાછો આટલો, હું તો કહું છું આખે આખો કમ્પ્લીટ પાઠ આખો વાંચી જાજો। પાછળનું પેજ નંબર 4 ઉપર છે એ કરી અને પછી આપણે પ્રશ્ન જવાબ કરીશું, બરાબર? તો આટલું લેસનમાં શું છે, પહેલું કાવ્ય છે આખું ફટાફટ પાકું કરી લેવાનું છે। બીજો પાઠ છે એ વાંચવાનો છે, બરાબર? 10મા ધોરણમાં કોઈ વિદ્યાર્થી એમ નહીં કે અમને લેસન નથી, લેસન હોય જ છે, તમારે કરવાનું જ છે। એક થઈ જાય એટલે એક કરવાનું, બીજું થઈ જાય બીજું કરવાનું, બીજું થઈ જાય એટલે એક પહેલું ને બીજું બંને કરવાનું। આ રીતે હોમવર્ક તમારે કરવાનું છે। વાંચવાની ને લખવાની બંને ટેવ રાખજો। ઘણા વિદ્યાર્થીઓ હજી મને લખીને મોકલતા નથી, મોકલે છે એ લોકોને હું ઓકે કરી દઉં છું, વેરી ગુડ કરી દઉં છું, રાઈટ કરી દઉં છું। બાકીના વિદ્યાર્થીઓ પણ મોકલે અને પહેલો ને બીજો બંને પાર્ટ છે એ ધીમે ધીમે નોટની અંદર ઉતારી લેજો। તો આજે આટલું, કાલે પેજ નંબર 4 ઉપર આવજો મિત્રો।